નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 9/8/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે આજે 9મી તારીખની આગાહી કરતા જણાવ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના મોટાભાગ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જે ઉપરાંત આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં થમરોણ એક્ટિવિટી જોવા મળવાની શક્યતા છે। જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે, તો ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। જે દક્ષિણ ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં પણ હળવા મધ્યમ વરસાદના ઝાપટાઓ જોવા મળવાની શક્યતા જે હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં થમરોણ એક્ટિવિટી જોવા મળવાની પણ શક્યતા વ્યક્ત કરી છે, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આજે કઈ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જોવા મળશે, તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે કે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં મોટાભાગ સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો જિલ્લાઓમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જ્યારે કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ ઘણા સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જેમાં અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે જ્યારે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જે ભાગમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। જે પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં પણ અને 14 તારીખની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા સામાન્ય વરસાદ જોવા મળવાની શક્યતા છે। જે ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લાઓમાં મોટાભાગ સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી તથા ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં સામાન્ય હળવા મધ્યમ વરસાદની ઝાપટાઓ જોવા મળવાની શક્યતા છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, તાપી, નવસારી જેવા વિસ્તારોમાં પણ સામાન્ય હળવા મધ્યમ વરસાદની ઝાપટાઓ જોવા મળવાની શક્યતા છે। જ્યાં ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ ઘણા સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। જ્યારે કે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી જેવા વિસ્તારોમાં પણ હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે ગુજરાતમાં અત્યાર સુધીનો સિઝનનો કુલ 68.41% વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છના 86.70%, દક્ષિણ ગુજરાતમાં 82.53% જેવો સૌરાષ્ટ્રમાં અને 78.20% અને ઉત્તર ગુજરાતમાં 51.14% જેવો વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં હાલ સરેરાશ એટલો વરસાદ જોવા મળી રહ્યો છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ।